અમદાવાદના નાગરિકો અથવા અમદાવાદમાં આવતા સહેલાણીઓ માટેનું ફરવાનું અગત્યનું સ્થળ એટલે વસ્ત્રાપુર તળાવ. આધુનિક ઇમારતો, રહેણાંક વિસ્તાર, મોલ્સ, શોપિંગ સેન્ટર, ખાણીપીણીની માર્કેટ અને ફનફેર જેવી અવનવી રચનાઓ વચ્ચે ગૂંથાયેલ સ્થળ એટલે વસ્ત્રાપુર તળાવ, જેનું નવીન નામ એટલે ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા તળાવ. આધુનિક અમદાવાદના ચિત્રને માનસ પટલ પર સજીવન કરતા આ સ્થળનો વખતો વખત કાયાકલ્પ થઈ ચૂક્યો છે, પરંતુ આધુનિક સમયની માંગને, નગરજનો અને પર્યટકોને વધુ સુવિધા આપવાના ઉદ્દેશ્યથી ₹12.49 કરોડના ખર્ચે વસ્ત્રાપુર તળાવ નવીનીકરણ અને રિનોવેશનનું કાર્ય કરવામાં આવ્યું. જેના મુખ્ય આકર્ષણોમાં સલામતીને ધ્યાનમાં રાખી તળાવની અંદર અને બહારની બાજુ પર આરસીસીની વોલ, તળાવના ફરતે ગ્રીલ, સ્ટોન પિચિંગ, કમ્પાઉન્ડ વોલ, 3 આકર્ષક પ્રવેશદ્વાર, મોર્નિંગ વોક કરવામાં સગવડતા પ્રદાન કરવા 950 રનિંગ મીટરનો લોવર તથા અપર વોકવે, અદ્યતન રમતગમતના સાધનોથી સુસજ્જિત 2200 ચોરસ મીટરમાં નિર્મિત બાળકો માટેનો પ્લે એરિયા, વસ્ત્રાપુર તળાવને ઊંચાઈથી નિહાળવા માટે 3 વ્યુઇંગ ગેલેરી, ફાઉન્ટેન, સિનિયર સિટીઝનને આરામથી બેસવા માટે 5 ગજીબા, નાગરિકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, સમગ્ર તળાવને પ્રકાશથી ઝળહળતું કરવા